સફળ પુરુષ છે ને બાપુ, એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની સૂચ. એક એક સફળ પુરુષની વાંહે તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ બાપા ને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. શું કામ? જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. હું એટલા માટે દીકરીઓ માથે ભાર મૂકું છું કે તમે જો બાપુ આ દુનિયામાં સંસ્કૃતિ ખતમ થઈ જાય ને તમે જો મર્યાદા મૂકી દો તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. જેટલા જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળસાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક જદી આવ્યો, દીકરો કપાયો અને પછી કે હવે તમે વાંચ્યા. લાંબો ઇતિહાસ છે, ટૂંકામાં તમને કહું. ઈ કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે કે છે ખાવું નથી. થાળી ઠેવું મારીને અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો ને. તેથી ચંગાવતી બાપુ સગાળસાને કે હવે તમે બેસી જાઓ, ઈ બાવાને હું સંભાળી લઈશ. તેથી રણચંડી બાપુ બની હતી. અને હું તો કહું છું આપણા ઘરે હોય ને એને હાસવી લેજો, ને કે એકે મેળ ના નહીં રહ્યો. હા, આપણે જલારામ ઘોડે કઈ અખતરો ન કરતા કોઈ, એવું કઈ કરવાનું નથી. બધું આ તો બધું છે ને આપણે ગાવાનું છે, આનંદ કરવાનો છે. દીકરી, પત્ની, સ્ત્રી અને માં, આ ચાર રૂપ છે શક્તિના. એને હાચવી લેજો. તમારે ઘરમાં બાપુ કોઈ દી દુઃખ નહીં આવે, એ ગેરંટી. પણ આપણે એવા વંટોળિયા ઉભા કરીએ છીએ ને. અમારે એક અહીંયા બનેલો દાખલો તમને કહું. એક પતિ પત્ની રહેતા હતા ને, આ બનેલી એવો, આ જોક્સ બોક્સ નથી કઈ, આ હકીકતમાં બનેલું. આ બધું લાઈવ છે એટલે ગામનું નામ ને બધાનું નામ ન લેવાય. કોઈ સવારમાં ફોન કરે પણ આ બનેલી હકીકત તો પછી આ હા પડશે એટલે એમને થાય કે અમારું છે, પણ નામ ન લેવે એટલે એમનો આપણને ન કહી શકે ને. એ ભાઈ ખેતીનું કામ કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન ને એક પાપડનું પડીકું ઘરે રોજ આડું આવતું હોય છે. બેન ને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. બેને પાપડ શેક્યા ને ઘરમાં રસોઈ જે કઈ બનાવવાની હતી બનાવી. અને ઓલો ખેતરથી આવ્યો ને હાથ પગ ધોઈને પછી જમવા બેઠો. એટલે બેને બધું પીરસ્યું, બધું જે બનાવ્યું તે આપ્યું ને એમાં પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઉભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો છે કેમ? હવે તો આપણા બૈરે ને આપણને ખબર હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ તો આપણું બૈરે ને આપણે ઓળખતા હોય નહીં. આપણને ખબર હોય કે આ ભાંગી દેવું નથી, શું કામ આવી જીદ કરવી જોઈએ? એ કે ભાંગી દેવાનો છે. ઓલે એની વહુ કે ભાઈ ભાંગી નથી દેવાનો, ખાવો હોય તો ખાવ, નકર બે ઉપડી જાઓ વાળીએ. ઈ કે ભાંગી દે. ઈ કે નથી ભાંગો. ઈ કે ભાંગી દે. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે કે છે સમાધાન કરાવો. તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. આ હાથે આપણે ઊભું ન કર્યું કેવાય? અરે પારકા પોતાના કરીને આવતા હોય બાપુ, તમે વિચાર તો કરો. તમે બે દી બહાર ગામ જાઓ ને તો કીડીયું મંડે ચડવા. હલો કરે તમને કોઈ રાખે નહીં ભાઈ. 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય. એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી કે સમર્પણની મૂર્તિ છે મારા રામ. પારકા પોતાના કરે, પોતાનો જન્મ ભૂમિકા છોડી દે, પોતાનો પરિવાર છોડી દે, પોતાના મા બાપને છોડી દે. અને જેને બાપુ એને કોઈ દી ઇન પર ઓશીકો નો રાખ્યો હોય એને બાપુ એ પોતાના કરે એ દીકરી કરી શકે. સમર્પણ તો બાપુ એને કહેવાય. સમર્પણની વાતો થાય 2 લાખ 5 લાખ રૂપિયા ચાહે આપી દો કે એને સમર્પણ ન કહેવાય. છોડીને જાઓ, તમારું છે એને છોડી દો અને નથી એને અપનાવો, તઈ તમને ખબર પડે કે સમર્પણ કોને કહેવાય. અને એમાં આપણો જે સમાજ છે ને તો ખાસ કહું, આપણી દીકરીઓ જાય ક્યાં? તમે આપણે કોથળીઓ ઢાંચીને વેલા હાર મરી જાઓ. દીકરીઓ ક્યાં જાય? 2 લાખ 5 લાખ રૂપિયા ચાહે આપી દો કે એને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ એને કહેવાય.
અને એવા કાંઈક ઘર બરબાદ થતા મેં જોયા છે. તમને ભરોસો ન હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું દીકરીઓ કેવી જિંદગીમાં જીવે છે. હું તો હાથ જોડીને કહું છું, કોઈ શિખામણ નથી દેતો. પીતા હોય પીજો, મારા પૈસાનું કઈ પીતા નથી, પણ આ ધંધો કરાય નહીં. એવા બાપુ ઘર બરબાદ થઈ ગયા, કારણ કે રળવાનું હતું ને જે ખાવાનું સાધન હતું ને એ ટાળી દીધું અને એ વિયાઈ ગયા. ખાય એવું ન રવા દીધું. હવે એ બાયું અને નાના નાના છોકરા, આ સમય, આ મોંઘવારી, આ ભણાવવાનું, ના ખાવાનું, ના વ્યવહાર, ને આ વહીવટ કરે હું, એ કેવી રીતે દીકરીઓ જીવતી છે હાલો તમને દેખાડું. એટલે હું તો કહું છું કે આ બરબાદી ન કરાય. વ્યસનમાં તો બાપુ દુનિયામાં તમે બહાર નીકળો તમને ખબર પડે કેટલું કેટલું વ્યસનમાં વી ગયું. મારી ભલામણ જ એક હોય, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને મા બાપની સેવા કરો. બાકી હું આના સિવાય બીજું કોઈને કાંઈ વાત જ નથી કરતો. બસ આના સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. આનંદ કરો, મોજ કરો, મા બાપની થાય તો સેવા કરો. અરે કાંઈ ન થાય તો કાંઈ નહીં, કોકને નડો નહીં તો ઘણું છે. આપણે એક દુનિયામાં બાપુ મારા રામ, આપણું જો આપણા ગામમાં 5 જણા હરખી જાય, આપણને બાપુ જો ઓળખતા ન હોય કે આપણે સમજી ન શકતા હોય તો શું આપણે આવ્યા તો શું, ન આવ્યા તો શું. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. ભલા મને કૂતરું નથી ઓળખતું દુનિયા, તમને હું ઓળખે ને કે આપણું કૂતરું આપણી શેરીનું ભલામણ આપણે આવી તો આમ ઊભું ન થાય, ખંપા ઉધી આમ ઊભું ન થાય કે મારો ધણી આવ્યો એમ. પણ એ આમ જોઈને કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો કોઈ દી. પ્રેમ હોય ને તો બાપુ જાનવરને ખબર પડે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે અઢી અક્ષરનો મંત્ર છે રામ. પ્રેમ કોને કયો છો? કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ કયો છો? ઈ વેમ છે. ખાવા ધાન નહીં રે, કોકની આંતરડી બાપુ કકડી જાય ને તો પેઢીનો વિનાશ થઈ જાય. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. કોકને જો બટકું રોટલો આપી કે તો ઘણું છે, નો આપી કે તો હાથ જોડીને ઉભા રહે એક બાજુ. બાપુ તમે સિટીમાં જોવો તો એટલે માગણી કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા જ રહેશ બધા. બટકું રોટલો દે ને હું ભલામણા ઠેઠ સુધી તારા જેવા છે. આમાં બધા એમ જ કે છે આગળ જા, ત્યાં ભોગાવામાં જાય. પણ ભૂખની ખબર જ નથી મારા રામ. કોઈને ભીખ માગવી ન ગમે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય ને એમાં કોક દી હંસલો આવશે તેથી પરબડી પવિત્ર થાય. મારા રામ 24 કલાકમાં એક દી તો મારા એવો કોક વખત મારો નાથ આવી જાય ને તેથી બાપુ તમારું અભરે ભરે જાય, ખબર નહીં પડે તમારું ક્યાંથી આવ્યું. આ તો ડેલીઓ આડી કરે, ડેલીઓ. અરે ભાઈ ક્યાં તમારા ઘરમાંથી કોઈ ફાડી નાખવાનું. જીવ જ બાપુ ભિખારી થઈ ગયા. કોઈને કઈ શું એમના હાટું રળી છે તો દવાખાને જઈને દી આવો, આમને ન દો કાંઈ નહીં. એ તો સોડાવી જ લેવાનો ગમે ત્યાંથી. એટલે જ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા. જેટલા જેટલા છે ને બાપુ, દીકરા કાપ્યા, બૈરા આપ્યા, ઝેર પીધા, જેલમાં ગયા, હોળીએ સડ્યા, કાંઈ કર્યું બાપુ તમારે મારે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. કળિયુગમાં કેવલ નામ આધાર. નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ તમને મને એક નામ આપ્યું હોય, નામનું ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. હારા બે અમને તો ખબર છે, અમે આ બધી ડે ડે વાતો કરતા, પણ આ અમારો હપ કેવો હોય અમને ખબર હોય. બે ભજન હારા આવડતા હોય તો આમ આપણે સીતારામ તો આમ માથું કરે. સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો. અમને ખબર છે તને બે ભજન હારા આવડે છે. અરે ઈર્ષા ઈર્ષા ઈર્ષા. અમે અહીં બેઠા હતા, અમારે હરેશભાઈ ના ઘરે બેન આવ્યા હતા ને એ કે હું આવા બધાને સપોર્ટ કરું, એ કે ગાતા આવડતું. મેં કીધું ખરેખર ધન્યવાદ દેવો છે. અમારે અહીંયા તરણેતરના મેળામાં તમે કોઈ વાર આવ્યો હોય તો તમને ખ્યાલ હોય, તરણેતરના મેળામાં અમારે અહીંયા કોળીના છોકરા પથ્થરની ખાણીઓમાં કામ કરે, પણ એ બાપુ પેટી ઉપર બેહે ને અને પેટી બજાવતો હોય ને એ ગાતો હોય ને તો તમને કાનદાસ બાપુ, નારાયણ બાપુ યાદ કરાવી દે એવી ગાય કે પણ તે સુધી કોઈએ ભોગવા જ ન દીધા. આટલી ઈર્ષા. હવે આ ભગવાનનું નામ લઈને કદાચ બે ભજન ગાતા શીખે તો એમાં તમને હું ખોટ આવવાની હતી. અમે આ ડે ડે વાતો કરતા, પણ આ તો અમારા છોકરા આ તો બધો ઘર જેવા છે. નકર કલાકાર બદલાય ને તો આ બધું બદલી જાય. બોલો સાજિંદા બદલી જાય. નકર આ મારા ભેગા આવ્યા હોય બીજાને ભેગા હરખું ન વગાડે.
એટલે પણ આ જ્યાં આપણે ઘરા વેચવાનો છે 2 કલાક આનંદ કરીને વ્યૂ જવાનું, પણ ઈર્ષા 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 વાત જ ન કરો તમે. એક થવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે એક થઈ જાય ને એની જ મજા છે. કાળમીટ પાણો હોય ને એને તમે સીણીને હથોડા લઈને તોડો ને તો તૂટે નહીં. બહુ મહેનત કરીને જેથી તોડો ને અને એને તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય ને પછી એમાં લાપડું મજા કરે. લાપડું સમજી લેજો. એમ તમારા કુટુંબમાં જેથી તિરાડ પડે ને, કુટુંબ પરિવારની એકતા હોય એમાં બાપુ તિરાડ પડે તેથી કોક રાંકા આવીને તમારા કુટુંબમાં બાપુ મહેનત કરી જાય. એકતાની જરૂર છે. બાકી બધા બુદ્ધિશાળી ન હોય, બધા આબરૂ વાળા ન હોય, બધા રૂપાળા ન હોય ને બધા હોશિયાર ન હોય. 2 છોકરા રડતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે ઉડાડવા જ આવ્યો છે. આને એ ઉડાડવાનો જવાન શું કરવું? એ બધા આ બધા છે ને એ કર્મની ગતિ પ્રમાણે બધા ભોગવવા આવ્યો એ પ્રમાણે ભોગવવાનું હોય. એમાં પછી અમે તો બહાર જાય ને એટલે ઘણી જગ્યાએ સાધુ સંતો ભેગા અમારે જવાનું થાય. પછી ગામમાં કોઈ આગેવાન હોય ને તો એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવો, બાપુ હાલો અમારે. અમે ભાઈ સાધુ સંતોના પગલા પાડવાનો હોય અમારા શું હવે? અમે તો ઠીક હવે પામર છે. ના 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 હાલો હાલો. આપણે એમ થાય હાલો ને જાય રાજી થાય. ત્યાં જઈને ચા પાણી બાપાણી પીને રાજી થાય એમ બધા કે અમારા ઘરે પગલા પડ્યા. ઘરે જાય તો ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે હવે ઓલા પગલા પાડવા મથે છે આવડા મફત પાડવી પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે બેયને સ્વીકારી લેવાની વાત છે. બે બરોબર છે. એ ના પાડે છે એ બરોબર છે, આવડા પડાવે છે ને એ બરોબર છે. શું કામ? આ તમે એક જ દી પાડવાના છો. આ રોજ આવી તમે નવરા નથી અને ઓલા રોજ રોટલા કરી દે છે એટલે એમને માનવું પડે એમનું. સ્વીકારી લેવાની વાત જે છે ને એ બધું સ્વીકારી લ્યો. બાકી બધું છે ને હરિની મરજી પ્રમાણે હાલે છે. મને તો આ બધી વાતો બધા ઘણા બધા કરે. હમણાં આપણે અશોકભાઈ પણ સાંભળશું બધી વાતો બધી જૂની, અને એમાં આપણા ક્ષત્રિય સમાજની વાતો બાપુ એની પાસે ખજાનો છે. હું જો કે એ બધી જૂની વાતો તો કાંઈ કરતો પણ આપણે જૂનું બધું યાદ કરીને શું કામ? રામે આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, એમાં આપણા બાપાને શું વળે? શું રામે જે કર્યું હોય આપણું શું એમાં? આપણે રામ જેવા શીખ નથી એ જોવું પડે ને. આ રામ કથા હવે અમારું હાલ્યું આ દિવાળી જઈને હવે ચારે ગામે ગામ કથાયું આવશે. 1 તારીખ આપો 1 તારીખ આપો. આપણે એમ થાય કે આ બધી આટલી બધી કથાયું કરીને અમને શું કરવું હોય? આમાં તો અમારું હાલે છે. આ તમને ચોખે ચોખી વાત કરું. કથા તમે આ તમારું ગામ છે આમાં તમે એક રામકથા બેહાડો. રામકથા બેહાડ્યા પછી વક્તા બાપુ રામની ભરતની વાત કરતો હોય અને જો ભાઈ ભાઈના વિખવાદ ઘરે જ્યાં પછી મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. સમજી લેજો. હાઉ વહુના વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નહીં. દેરાણી જેઠાણીનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નહીં. અને આ બધું એમ નામ જો ઊભું રહે ને તો કથામાં અમને ફાયદો, કલાકારને ફાયદો, સાઉન્ડ વાળાને ફાયદો, મંડપ વાળાને ફાયદો, આ સાજિંદાને ફાયદો. તમારા તો ખિસ્સા ખાલી થાય, તમારું કાંઈ વળે નહીં. કથાનો મતલબ ન કે વાત તો એક ને એક જ ન હોય. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને માર્યા ને આવતાર્યા. વાત તો આવડી આ ના શું સાંભળીને કામ હોય? પણ આ યાદી કરાવવા માટે કે જેમ રામ દશરથ રાજાનું કીધું કરતો તેમ આપણે આપણા બાપનું કીધું કરીએ છીએ. ભરત ઉપર રામચંદ્ર પરમાત્માને આટલો પ્રેમ હતો, ભરતને રામ ઉપર આટલો પ્રેમ હતો, એટલો આપણો ભાઈ ભાઈનો આટલો પ્રેમ છે. અને જો એ પ્રમાણે આપણા ઘરે ન હોય તો કથા બેહાડવાનો મતલબ શું? કોઈ ફાયદો નથી. રામ આ મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે આ તો અમારે ફાયદો છે. આપણે એમ થાય ભલે ન ઉતરે, અમારે તો લાખ લાખ રૂપિયા મળે અમને તો. પણ હું તો સત્ય કહું છું, કોઈની પાસે ખોટા રૂપિયા નથી આવતા. પણ રૂપિયા તમે વાપરો તો એનું બાપુ કંઈક એનું વળતર મળવું જોઈએ. ખોટા રૂપિયા વાપરીને કોઈ મતલબ નથી. છોકરાને 10 રૂપિયા ન આપતા હોય ને કે કથા બેહાડી આમાં 25,000 લખાવો, શું ફાયદો આમાં? સત્ય તો સત્ય જ હોય મારા રામ. કાંઈ કરવાની જરૂર નથી. બોલો ધરતી કપ આવ્યો હતા બધા ખરાબ ઉપર ધૂનું બોલતા હતા શ્રી રામ જય રામ. આપણે એમ થતું કે આખી દુનિયા સુધરી જવાની. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું? મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો, પછી હનુમાનને ન ખબર હોય જિંદગીમાં નથી બોલ્યો એ આવે. રોજનો રિયાઝ જોવે, રોજનો. એ ધરતી કપની એક મારે ફરમાય છે. ધરતી કપની એક વાત કરી દઉં પછી આપણે બેનું છે
હજી અશોકભાઈ સાંભળવા છે, પછી હું મારી વાણીનું વિરામ આપું. ભજન મારે હવે નથી ગાવા. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, યાનો એક અમારે રબારી હતો. આજ છે નહીં આ દુનિયામાં. ભીખાભાઈ કરીને નામ હતું. સાહિત્યનો બાપુ બાદશાહ હતો. પોતે ધોતી ને કેડિયું ને માથે કેસ્યું ને એવું હાવ સાદો પોશાક. પણ સ્ટેજ ઉપર બેહે ને તો તમને એમ થાય કે ઓલાને ક્યાં સ્ટેજ ઉપર ચડાવ્યો. પણ એ પેટી ઉપર બેહે ને બાપુ એ બોલે ને પછી તમને એમ થાય કે આ બીજા કોઈ ન બોલે તો સારું. હવે એક ઈવડો એ એક જ બોલે ને તો સારું બાપુ. એવો એનો ખજાનો હતો એક રબારીનો દીકરો. અને એને આ ધરતીકપ થયો ને એટલે ધરતીકપ વિયાઈ ગયા પછી બાપુ એની કોઠા હુંથી એને આ લખ્યું કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા અને ક્યાંથી ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એનું બાપુ અમારે ભીખાભાઈ રબારી લખે. એ ધરતીકપ આવ્યો ને 2001ની સાલ 26મી જાન્યુઆરી હતી. તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની અમારી ભીખાભાઈ યાદી કરાવે. એ હું તમને થોડીક યાદી કરાવું. તમને મોજ આવે તો તાલી પાડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું, ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમઢોળ તો સામે ખ્યાળીને નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં હાલ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો ધાંગર હળવદને જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો, હાથ બહુ ધોરાવી બારાડી જમણાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા ઓરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંતુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી નો રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુટો અમેરિકા જાતા હળા થઈ પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતને લખ ભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો રતનપને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરાને સોસરો નીકળી દુધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન, એવો ધરતીકપ આવ્યો ને તેથી હા નહોતો હમાતો હા કોઈને. હમણાં મરી જાત હમણાં મરી જાત. તમે વિચાર કરો કે ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ ગલોટિયું ખાઈ જાય તો આપણે કર જ છું. અમે તો સુરેન્દ્રનગર હતા ને બધા ધોળા ધોળે કરતા. મેં ક્યાં જવું? આ મુંબઈ સુધી ડકબકે મડો દોડવા. આ ભેગું થાય તોય કે ભગવાન જેવું કાંઈ છે નહીં, મરો ન હોય તો. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલ નો કે ઇતિહાસ કેવો પાપી છે, એની સમાધિએ કે હું દર્શન કરવા જવું? આ દુનિયા બધી ડફોળ નથી? મેં કીધું દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે. પણ મને કે આનો ઇતિહાસ તો, પણ મેં કીધું ઇતિહાસ ની ક્યાં દેશ, હોવામણ કપા હળગાવું હોય તો હોવામણ દેતવા જોઈ. એને એવું કઈ કામ કર્યું છે, બાકી તું હું બે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે છે. એ ધરતીકપ થયો ને પછી બધું ઓલું સર્વે કરવા નીકળ્યા, કોને કેટલું નુકસાન છે બધું દેવા. તે અમુક રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા, હાથે વંડીઓ પાડી કે નવી થઈ જાય, એ હજી પડી છે. હા સત્ય કહું છું, તમને દેખાડું, અહીંયા આવો હું તમને દેખાડું. હાથે પાડેલી હોય ને ધરતીકપે પાડી હોય ખબર ન પડે. આ ધરતીકપ થયો ને બાપુ કાલ ખોટું કરવા મંડી જાવ. કુદરત શું કરે? ઓલો કોરોના આવ્યો ત્યારે અમારા બાપા છે ને અમારી વહુ છે ને અમારો છોકરો, કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે
જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા બાપુ કોઈને અડતું નહોતું. દુનિયા આવી હગી છે રામ. એટલા જ માટે બાપુ ગંગા સતી કહે છે તમારા ને મારા શ્વાસા છે ને એના જેવા બીજો ઈશ્વર નથી. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બોલે એ બીજો નહીં. પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ક્યાંય મળવાનું નથી. હરિદ્વાર વાળા કે દ્વારિકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે. જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતો પડી છે. અને એક મારા મિત્ર જોકે કુવેત છે હાલ, મેહુલ છે, ભરત છે, બારડ ઓર્ગોનિકના તમારા જ ગામના વતની છે. ખરેખર બાપુ એક ક્ષત્રિય સમાજના દીકરાને આવું જ્યારે ગામના આવા ભગીરથ કાર્યમાં ફાળો આપવાનો જ્યારે શોખ થતો હોય, ખરેખર હું દિલથી સલામ કરું છું. આવા બસ આવું જ બનવાની જરૂર છે, કંઈક ઉપયોગ થવાની જરૂર છે. અમે તો એમના ઘરે અત્યારે જમવા અમે અહીંયા જ હતા ને અહીંયા આવીને અહીંયા જ ઉતર્યા હતા અમે, પણ બહુ મજા આવી. ઘરના બધા સભ્યો બહુ આનંદ થયો. કારણ કે માણા છે ને, આ બધા માણા છે, પણ આમાં જેટલાય ન હોય. આમાં આંગળી મૂકીને ન કહેવાય. માણા બનવામાં તો બાબુ મહેનત કર્યું. અને નામ ના જોતી હોય ને, આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, ને મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એ બેનો દીકરી એમાં કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે? કચરો તો ગરવાનો જ. એટલે જ મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જાય, કોઈ બાપાય નહીં કાઢે. ભજનની જરૂર છે. માણસ છે ને બાપુ, એક જ તમને વાત કરું, 84 લાખ યોની છે, એમાં ભજન માણસ એક જ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. દાંત માણા એક જ કાઢી શકે, બાકી કોઈ ન કાઢી શકે. તમે જો કૂતરું, આપણું કૂતરું હોય ને, એના તમે હારા મારી વસ્તુ ખવડાવો ને તો એ પૂંછડી પટપટાવે, દાંત નો કાઢી શકે. અને દાંત કાઢતા કોઈ જોયું હોય તો મન કહો. આપણી ભેંસ હોય, ભેંસ તો એને આપણે ખાંડ ને ખોળ ને આ ને બધું આપ્યું હોય, એ અંદરથી રાજી થાય કે આજ ભારે મજા આવી, પણ દાંત નો કાઢી શકે. દાંત માણા એક જ કાઢી શકે. માણા એક જ અટી મણના થોબડા લઈને ફરે. બોલો, માણસનું જીવન એક જ બાપુ છે ને, જીવે એવું છે. બાકી કીડીને કણ, હાથીને મણ, 1000 હાથવાળો દીધા જ કરે છે. એક તમે મુઠ્ઠી દાણા ફળિયામાં નાખો અને 10 ચકલા બાપુ પેટ ભરીને વ્યાજા, તેની થાળી કેવડી. તમે હારામાં હારી લોજમાં જમવા જાઓ તો અહીંયા કદાચ 2 રૂપિયાની 500 રૂપિયાની થાળી હોય. ગાંડી ગીરમાં બાપુ ડાલા મથા હાવજની સામે જો બાપુ 1.5 લાખની ભેંસ હડબેટે ચડે, ઈને ઉપાડી લે બાપુ, એની થાળી કેવડી. અને માનસરોવરના કિનારે બાપુ હંસલા બેઠા હોય, એક મોતીની લાખો રૂપિયા કિંમત હોય, એને રોજ મુઠ્ઠી મુઠ્ઠી મોતી જોવે બાપુ, એની થાળી કેવડી. કીડીથી માંડીને હાથી સુધી જે દેવા બંધાણો હોય, એ તમને મને બટકું રોટલો નહીં આપે. અરે તમારા અને મારા જન્મ થયા પહેલા એક માના દેહમાં દૂધની વ્યવસ્થા કરી શકતો હોય તો બાપુ તમારું મારું જીવન નહીં હાંકી શકે. 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ, 5 તત્વનો આ દેહ છે. અને 5 તત્વમાં જ ભળવાનો છે. અને આ દુનિયામાં બાપુ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાં એવું એક તત્વ નીકળી જાય અને આ 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને. અત્યારે કોણ સાફ સુફ રાખે છે? જોવું ન જોઈએ. મીરાએ એટલે કીધું, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે તમારી ઓળખાણ. મને તેમ થાય કે મારો ભગવાન સાંભળે મને. આ તમને નો ભગવાન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે ને. તમારા ગામમાં અમે હિલોળા કરીને વ્યા જાય, બોલો તમે અમે તમને જે બોલાવી છે નથી બોલતા. આપ કોક બોલાવે ને આપણે ન બોલીએ કે હાથે શું કરીએ? અઘરું છે બાપુ. ભજન એમ નામ નથી થાય એવું. સમય મળ્યો છે બાપુ, માણાનો અવતાર મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી મરી જવાનું છે વાત પાકી છે. અને આ છે ને મરી ગયા પછી બાપુ શું થયું ને શું નહીં, મને આ કર્મની વાત કરે ને એમાં મને ટપા નથી પડતા. પછી આ ભવની વાત કરે એમાં મને ટપા નથી પડતા. ઓલા ભવમાં આમ ને ઓલા મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભવની હું ખોડવી હોય. કોઈને ખબર છે તમે જવાના ગમી હવે આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય મને ઊંચો વાત કરો તો ક્યાંથી આવ્યા? આ બધું આમ જ હાલે છે ભલામણા. આ કર્મની વાત કરે. આપણે રામ ને રામ 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 કરી છે ને,
સીતાજી બાપુ જેનું અડધું અંગ હતું આખી જિંદગીમાં હારો દી નો ગયો દીકરીનું શું કરમ હશે? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એના શું કરમ? દ્રૌપદીના ચીલ લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો ગુનો? અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્માને વિધાવવું પડ્યું. મારા રામ એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ મોતને પોતે રોકી શકે. યમના દૂત આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલાના બૂસ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે? કરમની ગતિની ખબર જ નથી ભલામણા મને. આ ભક્તિ કરે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. શું આમાં આપણે સમજવું? પણ સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. આના ભરોસે રહેવાની વાત છે. આ ભગવાનને માતાજી શેક નથી, મેન તમે કોઈ ભાળ્યા નથી, પણ કાંઈક હશે ખરું, નકર આપણે આ કોઈ બાંધ્યા રહે નહીં. કાંઈક હશે રૂપિયા એકાની આમાં કંઈક સત્ય હોય તો જ બાપુ તમે નું આ રોકીએ કે નકર કોઈ આ બાપુ એવું નવરા નથી ને કોઈ બાપુ કોઈને ટાઈમે નથી. સત્યની બાપુ સત્ય જ હોય, પણ કહેવાનો મારો મિનિંગ બધા પુરાવો માગે છે, કારણ કે અનુભવવાની વાત છે. તમને મને ટાઈટ વાતી હોય ને તો આપણે એમ કે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહીએ કે અનુભવવાની વાત છે. આ 5 તત્વની વાત છે ને બાપુ, અનુભવ કરવાની વાત છે. ભૂખ લાગી હોય ને કોઈના મોઢા ઉપર આમ લખેલું ન આવે કારણ ભૂખ બહુ લાગી છે, એ તો અંદરથી નક્કી થાય કે મારે બધું ખાવા જોઈએ. અને કોઈ માપ ન કાઢીએ કે 250 ગ્રામ જોવે છે, 500 ગ્રામ જોવે છે, કિલો જોવે છે. એ અનુભવવાની વાત છે. એમાં અનુભવથી જ છે બધું. છે તો છે, નથી તો નથી. આ સૂરજ નારાયણ ઉગે છે, એક દીજો રજા ઉપર વિયો જાય તો હવાય ડબલા જડે. ઈ એનું કાર્ય કરે છે ને. ધરતી આકાશ પવન પાણી ને પ્રકાશ, આ 5 તત્વને હવારમાં ઉઠીને આપણે પેલા પગે લાગવું જોઈએ. એને લઈને જ આપણે જીવી છે, એને લઈને જ આપણો આ દેશ. અને ઈની વસ્તુ બાપુ બેફામ થાય ને તો ઈ જ મારી નાખે. પાણી વગર જીવી ન શકો, પણ ઈ જ પાણી બાપુ જો પૂર આવે ને તો મારી નાખે. હવા વગર જીવી ન શકો, પણ ઈ જ હવાના બાપુ વંટોળિયા મંડે સડવા મારી નાખે. ઈ તત્વ તમને મને જીવાડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ.